નમસ્કાર. FA BCom સેમેસ્ટર 1 કંપની લો. છેલ્લે આપણે કંપની વિશે ચર્ચા કરી હતી કે કંપની એટલે શું, કંપનીના સિદ્ધાંતો, કયા કયા સંજોગોમાં કંપનીનો પડદો ભેદવાનો સિદ્ધાંત છે એ લાગુ કરી શકાય છે. હવે પછી આપણે કંપનીના ફાયદા તથા તેની સામાજિક ઉપયોગિતા શું છે એના વિશે ચર્ચા કરીશું. હવે કંપનીને આપણે જ્યારે વ્યાખ્યા જોઈ હતી ત્યારે આપણે વાત કરી હતી કે કંપની છે એ જીવન ધોરણમાં સુધારો કરે છે. એટલે કે કંપની ઘણી બધી એવી વસ્તુઓ ઉત્પાદન કરે છે કે જેના કારણે લોકોનું જીવન ધોરણ સુધરે. હવે આ ઉત્પાદન છે એ કંપનીમાં જ થઈ શકે કારણ કે આ ખૂબ મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય અને એના માટે જંગી મૂડીરોકાણની પણ જરૂર પડતી હોય. જેમ કે થોડા વર્ષો પહેલાં સામાન્ય રીતે લોકોના ઘરમાં ટીવી, ફ્રીજ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ એવું જોવા ન મળતું હતું. બરાબર, 20-25 વર્ષ પહેલાં આ બધી વસ્તુ બધાના ઘરમાં કોમન નથી, પરંતુ અત્યારે લગભગ બધા જના ઘરમાં ટીવી, ફ્રીજ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, બધા પાસે પર્સનલ ફોન હોય છે. બરાબર, તો આ બધી વસ્તુ કેના કારણે ઉદ્ભવ થઈ છે કે અસ્તિત્વમાં આવી શકે છે? કંપનીના કારણે. કંપનીમાં જંગી મૂડીરોકાણને કારણે મોટાભાગમાં મોટા પાયા ઉપર ઉત્પાદન થાય છે અને એ મોટા પાયા ઉપર ઉત્પાદન થાય છે એના કારણે આવી બધી જે ભૌતિક સુખ સગવડવાળી ચીજવસ્તુ છે એનું એ ઉત્પાદન કરે છે અને એના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. એમાં જોઈએ સૌથી પહેલું તો છે એ મૂડી સર્જન કરે છે. તો હવે ખૂબ જંગી પ્રમાણમાં મૂડી સર્જન કરવું શક્ય બને છે કારણ કે કંપની પોતાની મૂડી કેવી રીતે ભેગી કરે છે કે કંપની પોતાને જેટલી જોઈતી મૂડી હોય એને નાના નાના ભાગમાં વિભાજિત કરી નાખે છે અને પછી વિજ્ઞાપન પત્ર દ્વારા એની જાહેરાત આપે, જાહેર જનતા પાસેથી એ પોતાની મૂડી લે છે. એટલે કે જે પણ કોઈ વ્યક્તિએ કંપનીની મૂડી ખરીદી હોય એ એનો સભ્ય ગણાશે. તો આ જે જાહેર જનતાની બચતોને આકર્ષે છે તો એ કામ છે એ કંપની કરે છે. તો કંપની ને એવું કહી શકાય કે એ મોટા પ્રમાણમાં મૂડીસર્જન કરે છે. સામાન્ય માણસને લાભ. હવે આ જે જંગી મૂડીસર્જન કર્યું જેના કારણે ઘણો બધો એની પાસે નફો ઊભો થયો. હવે જ્યારે એની પાસે ઘણો બધો નફો ઊભો થયો એના કારણે એને ભૌતિક સુખ સગવડની ચીજવસ્તુનું ઉત્પાદન મોટા પાયા ઉપર કર્યું, લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. એ ઉપરાંત એક બીજી વસ્તુ એ છે કે કંપનીની જે મૂડી છે ને એનો ખૂબ નાનો ભાગ કરી દેવામાં આવે છે કે એક શેર હોય એ 10 રૂપિયાનો, 20 રૂપિયાનો, 50 રૂપિયાનો, 100 રૂપિયાનો, એટલે નાની કિંમતમાં એ જે શેરની કિંમત છે એ નક્કી કરવામાં આવે છે. એ કોઈ પણ સામાન્ય આમ આદમી છે એ પણ એ વસ્તુ ખરીદવા માટે પોતે એની પાસે શક્તિ હોઈ શકે કે પોતે એ શેર ખરીદી શકે છે. તો હવે આટલી ઓછી કિંમતનો શેર હોય તો કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે. તો આના કારણે જ્યારે શેર ઉપર ડિવિડન્ડ મળતું હોય તો એનો લાભ છે એ દરેક વ્યક્તિને મળતો હોય કે શેર ખરીદવા માટે ખૂબ મોટા પ્રમાણમાં મૂડીની જરૂર ન હોય. તમારી પાસે જેટલી મૂડી ઉપલબ્ધ હોય એમાંથી પણ તમે શેરનું ખરીદ વેચાણ કરી શકો છો અને એના ઉપર લાભ મેળવી શકો છો. તો એવું કહી શકાય કે સામાન્ય માણસને પણ કંપની ઘણો બધો લાભ આપી શકે છે, એને પણ નફો કમાઈ દે છે. ત્યારબાદ છે સત્તા અને માલિકીનું વિકેન્દ્રીકરણ. હવે સત્તા અને માલિકીનું વિકેન્દ્રીકરણ એટલે કે સત્તા અને જવાબદારી છે એ ધીમે ધીમે એની નીચલી સપાટી તરફ વહેંચણી કરવી. મેં બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટમાં ભણેલા હું. સામાન્ય રીતે બધી જ સત્તા કોની પાસે હશે? ઉચ્ચ અધિકારીઓ પાસે. તો ઉચ્ચ અધિકારીઓ કોણ હોય? કંપનીનું જે મેનેજમેન્ટ સંભાળતા હોય એની પાસે હશે. તો હવે વિકેન્દ્રીકરણ એટલે સત્તા અને જવાબદારી ધીમે ધીમે નાના પાયા પર ધીમે ધીમે અધિકારીઓને સોંપી દેવી. તો એ
સત્તા અને માલિકીનું વિકેન્દ્રીકરણ કરે છે, જેના કારણે એના જે કર્મચારીઓ છે એને લાભ મળે છે તથા વિશિષ્ટીકરણ એ પોતે કંપનીમાં જાળવી શકે છે અને એની પાસે ખૂબ બધી શેરમૂડી હોય છે. તો હવે જ્યારે એ શેરમૂડી હોય છે એની પાસે, તો એને નાના નાના ભાગમાં વહેંચાયેલી હોય છે, એટલે કે કોઈ એક વ્યક્તિની સત્તા કંપની ઉપર રહેતી નથી. બધા જ જેટલા પણ શેરધારકો છે એ કંપનીના માલિક અથવા તો કંપનીના સભ્ય કહેવાય છે. ઔદ્યોગિક લોકશાહી. હવે ઔદ્યોગિક લોકશાહી એટલે આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતે લોકશાહી કોને કહેવાય કે ભારત દેશ છે એ લોકો વડે ચાલતો દેશ છે, લોકો દેશને ચલાવે છે, તો એને લોકશાહી કહેવાય કે લોકો પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે અને એ પ્રતિનિધિ દ્વારા એ જે બધી વ્યવસ્થા છે એ ચલાવાતી હોય દેશની. તો એવી જ રીતે ઔદ્યોગિક લોકશાહી એટલે કે જે રીતે દેશ ચલાવવા માટે પ્રતિનિધિઓમાંથી કોઈ એક પ્રતિનિધિ ચૂંટી અને એ દેશ ચલાવતો હોય, એવી જ રીતે કંપનીનો વહીવટ ચલાવવા માટે, કંપનીનું સંચાલન ચલાવવા માટે જેટલા પણ સભ્યો હોય એમાંથી ચૂંટણી કરી અને બહુમતી મત ધરાવતા વ્યક્તિને એ કંપનીના સંચાલકો તરીકે નીમવામાં આવે અને એને કંપની એના દ્વારા સંચાલન કરે, એટલે કે એમાં પણ ઔદ્યોગિક લોકશાહી જોવા મળે છે. તો જવાબદાર પ્રતિનિધિત્વવાળું વહીવટી તંત્ર કંપનીમાં રચી શકાય છે. ત્યારબાદ જોઈએ આધુનિક સ્વયં સંચાલિત યંત્રો. હવે આપણે હમણાં વાત કરી કે કંપની છે એમાં ખૂબ મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય, તો હવે કોઈ વ્યક્તિ જ્યારે હાથથી કામ કરતા હોય તો એ મોટા પાયા ઉપર ઉત્પાદન થાય એ શક્ય ન બને. એના માટે ફરજિયાત રીતે કોઈ પણ જે કાર્ય થતું હોય કંપનીમાં, તો આધુનિક યંત્ર સામગ્રી જોઈએ, લેટેસ્ટ ટેકનોલોજી જોઈએ કે જેના દ્વારા એ લોકો બલ્કમાં ઉત્પાદન કરી શકતા હોય અને એમાં ભૂલ પણ ન રહેવી જોઈએ. એટલે યંત્ર દ્વારા એ પણ એક બાબત શક્ય છે કે ભૂલ રહિત કામ થઈ શકે. તો આ બાબતની શક્યતા ક્યાં હોય? માત્ર ને માત્ર કંપનીમાં જ આ બાબતની શક્યતા રહેલી હોય. એટલે કે વિપુલ મૂડીને લઈને આધુનિક સ્વયં સંચાલિત યંત્ર સામગ્રી, નિષ્ણાત સેવા અને બજાર સંશોધન છે એનો લાભ મળે છે. તો નિષ્ણાતોની સેવા પણ મળશે, કારણ કે કંપનીમાં જે કાર્ય આપવા માટે આવેલા જે વ્યક્તિ હોય છે બધા જ પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે. એ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવતી હોય અલગ અલગ પ્રોજેક્ટ માટે, અલગ અલગ કાર્ય માટે. અલગ અલગ વિભાગીય વડા છે એ બધા જ પોતપોતાના કાર્યક્ષેત્રમાં નિપુણ હશે, સ્પેશિયલાઇઝ કરેલા હશે, નિષ્ણાત હશે. તો બજાર સંશોધન વગેરે દ્વારા મોટા પાયા ઉપર ઉત્પાદન શક્ય બને છે. હવે ઉત્પાદન જ્યારે તમે મોટા પાયા ઉપર કરતા હો ત્યારે એક અગત્યની વસ્તુ એ પણ બને છે કે તમારી કંપની આગળ અથવા તો તમારા ધંધાકીય એકમ આગળ બજાર સંશોધન હોવું આવશ્યક છે. બજાર સંશોધનમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય. એક તો તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો, હવે એ વસ્તુ તમે કેટલા એરિયામાં વહેંચો છો, તમારો ગ્રાહક વર્ગ કેવા પ્રકારનો છે, પછી તમે એક સરખી જ વસ્તુ વેચો છો કે અલગ અલગ વર્ગો માટે, ધનિક વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, તો એ અલગ અલગ વર્ગો માટે તમે અલગ અલગ પ્રકારની વસ્તુ વેચો છો. એનો તમારો ગ્રાહક વર્ગ કેટલો છે, તમે કેટલી જગ્યામાં એટલે કે કેટલા મોટા ક્ષેત્રમાં તમારું વેચાણ છે એ કરો છો, પછી તમારી હરીફ પેઢી કેવી છે, એ પોતે કઈ વસ્તુનું વેચાણ કરે છે, એનું ગ્રાહક વર્ગ શું છે, તમે તમારી વસ્તુની કિંમત કેટલી રાખેલી છે, હરીફ પેઢીએ કેટલી રાખેલી છે, કોનું વેચાણ કેવું છે, એની જાહેરાત નીતિ કેવી છે, વિજ્ઞાપનની નીતિ કેવી છે, એની જે સેલ્સમેન કેટલા એમણે રાખેલા છે, અથવા તો સેલ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એ લોકોએ કયા પ્રકારની પોલિસી અપનાવેલી છે. તો આ બધી જ પ્રક્રિયા છે એ બજાર સંશોધનમાં સમાવેશ થાય અને બજાર સંશોધનમાં
મોટી કંપનીઓમાં આખું એક રિસર્ચ એન્ડ ડેવલપ ડિપાર્ટમેન્ટ રાખેલું હોય, જેના કામ યંત્રો ઉપર પણ નવા સંશોધન કરવાનું હોય, નવી વસ્તુઓ બનાવવાનું પણ હોય અને બજાર સંશોધનનું પણ કામ થતું હોય. તો એ બજાર સંશોધન દ્વારા કંપની છે એ પોતે નવી કંઈક વસ્તુ બનાવે છે, તો એમાં એને પોતાને પણ ફાયદો થાય છે અને એ વસ્તુનો ઉપયોગ કરવાથી સમાજને પણ ફાયદો થાય છે. નેક્સ્ટ છે માલ સામગ્રી ખર્ચ ઘટાડવો અને ઉત્પાદન વિતરણ. હમણાં જ આપણે વાત કરી કે ઘણું બધું ઉત્પાદન કરતા હોય, બલ્કમાં એક સાથે ઉત્પાદન કરતા હોય, તો આવું બધું ઉત્પાદન છે એ મોટા પાયા ઉપર થતું હોય, તો એમાં ઉત્પાદન ખર્ચ અને વિતરણ ખર્ચ એ બંને ઘટાડીએ તો નફો મેળવી શકાય. હવે ઉત્પાદન ખર્ચ ઘટાડવો શક્ય ક્યારે બને કે તમે જેટલું ઉત્પાદન વધુ કરો તો તમારો જે એવરેજ ખર્ચ આવતો હોય ઉત્પાદન ખર્ચ એ ઘટે. તો ઉત્પાદન અને વિતરણ ખર્ચમાં તમે જે રીતે ઘટાડો કરશો અથવા તો વિતરણનો એવો માર્ગ પસંદ કરશો કે જેમાં તમને ઓછો ખર્ચો હોય અને વધુ વેચાણ થઈ શકતું હોય, તો ઉત્પાદન અને વિતરણ ખર્ચ જે રીતે તમે કરી શકતા હો, તો એના આધારે તમે બજાર સંશોધન અને અન્ય પ્રવૃત્તિને કારણે આ ઉત્પાદન અને વિતરણ ખર્ચ કેવી રીતે ઘટાડવો અને કેવી રીતે તમારે ખર્ચમાં ઘટાડો કરી અને પ્રોફિટને વધારવો. તો આના કારણે શું થાય છે કે તમારો ખર્ચ ઘટે છે, એટલે કે કંપનીનો ખર્ચ ઘટે છે, સામે સમાજને એ વસ્તુ વ્યાજબી કિંમતે મળી રહે છે, એટલે એ સમાજ માટે પણ ઉપયોગી બને. વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો મળી શકે. હવે કંપનીમાં દરેક કામ કરવા માટે અલગ વિભાગ હોય, તો હવે જેટલા વિભાગ હોય એમાં એટલા કર્મચારીની પણ જરૂર પડતી હોય, તો પોતાના ક્ષેત્રમાં નિપુણ હોય એવા કર્મચારીઓ દ્વારા કામ કરાવવામાં આવતું હોય, તો એના કારણે એમાં જે પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હોય એ પોતપોતાના ક્ષેત્રમાં અથવા તો પોતાના કામમાં નિષ્ણાત હોય એવા જે સંચાલકો હોય એનું ભરતી કરવામાં આવતી હોય, તો એના કારણે થઈ અને આખા વિભાગને એક નિપુણ વ્યક્તિનું સંચાલન મળશે, જેના કારણે વિભાગ સારી રીતે કામ કરી શકશે અને શ્રમ વિભાજન થઈ શકશે. એટલે કે ધીમે ધીમે સત્તા અને જવાબદારીની વહેંચણી પણ થશે, એટલે કે દરેક કર્મચારીને પોતાનો વિકાસ કરવાની પણ તક મળશે. આના કારણે શું થશે, જેટલા કર્મચારીઓ કામ લાગેલા હશે, તો જેટલા પણ કર્મચારીઓ કામે લાગેલા હશે એને રોજગારીની તક છે એ પ્રાપ્ત થશે. અને વિશિષ્ટીકરણને લીધે એ લોકો જેનું કામ કરશે એ કેવું હશે, ખૂબ જ વ્યવસ્થિત અને સારી ગુણવત્તાવાળું કામ કરશે, જેના કારણે ઉત્પાદન પણ કેવું થશે, એકદમ સારી ગુણવત્તાવાળું થશે. તો લોકોને જે વસ્તુ, પેદાશ કે સેવા જે પણ વસ્તુ મળશે એની ગુણવત્તા ખૂબ સારી હશે, એટલે એનો લાભ સમાજને પણ મળશે. હવે કંપની છે એને લાંબા ગાળાની યોજનાઓ પોતાને અમલમાં રાખવી પડે. એટલે હવે લાંબા ગાળાની યોજના અમલમાં રાખવી પડે, કારણ કે કંપની સ્વરૂપ એવું હોય કે એને લાંબા સમય સુધી એ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતા હોય અથવા તો એની જે યોજનાઓ હોય એ લાંબા સમયગાળાની હોય. આજે એને કોઈ યોજના બનાવી હોય પણ એનું જેને ફળ મળવાનું હોય એ એને 10 વર્ષ પછી, 15 વર્ષ પછી મળવાનું હોય, તો એને જે યોજના બનાવવી પડશે એ ખૂબ જ ધ્યાનપૂર્વક બનાવવી પડશે કે એને 10 વર્ષ પછી, 15 વર્ષ પછી એમાંથી એને નફો મળી શકે અને પોતે સ્ટેબિલિટીથી એમાં કામ કરી શકે. કંપનીના કાયદાના અલગ અસ્તિત્વ અને સ્વતંત્ર વ્યક્તિત્વ મળતું હોવાથી એના જે સભ્યોની ફેરબદલી હોય કે કંપનીના મૃત્યુ કે કોઈ પણ પ્રકારે નાદારી કે માનસિક અસ્થિરતાને લીધે કંપનીને અસર થતી નથી. જે આપણે કંપની એટલે શું એ બાબત વિશે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે આ વાત ધ્યાનમાં લીધી હતી કે
કંપનીનું અસ્તિત્વ છે એ એના સભ્યો કરતાં સ્વતંત્ર છે. કંપની પોતે એના સભ્ય નથી, એના સભ્ય છે એ જુદા છે, કંપની પોતે જુદી છે. એટલે કે કંપની પોતાનું કાનૂની અને અલગ અસ્તિત્વ છે. પણ એના કોઈ પણ જો વ્યક્તિ છે, એના સભ્યો છે, એનું મૃત્યુ થાય, નાદારી થાય અથવા તો માનસિક અસ્થિરતા થાય તો કંપની છે એ બંધ થતી નથી. જો ભાગીદારી પેઢી હોય તો એને બંધ કરી અને ફરીથી નવા ભાગીદાર ભેગા થઈને ફરીથી એ ભાગીદારી પેઢીને અસ્તિત્વમાં લાવવી પડે. એટલે કંપની અને ભાગીદારી પેઢીમાં આ જ અંતર જોવા મળે છે. શાખ પાત્રતા. હવે કાયમી વારસા હક અને વિપુલ મૂડીના કારણે કંપનીની શાખ પાત્રતા અને પ્રતિષ્ઠા છે એ વધે છે. હવે કાયમી વારસો એટલે કે આપણે ખબર છે કે કંપની એક સ્વતંત્ર કાનૂની વ્યક્તિત્વ છે, એ પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે. હવે એ લાંબા ગાળા સુધી કંપની છે એ કામ કરતી હોય, કાયદા દ્વારા જે અસ્તિત્વમાં આવે ને કાયદાથી જ એનું મૃત્યુ થાય છે. તો હવે એની પાસે મૂડી પણ કેવી છે? વિપુલ છે. કારણ કે શેર મૂડી દ્વારા જાહેર જનતા પાસેથી એ મૂડી મેળવે છે અને એના કારણે એ કામ કરે છે. એટલે વિપુલ મૂડી પણ છે અને એ લાંબા ગાળા સુધી પોતે ટકી રહે છે. એટલે કે એનું કાયમી એનું અસ્તિત્વ છે, જેના કારણે એની શાખ પાત્રતામાં વધારો થાય છે. અને એક વખત કંપની જ્યારે સારું ઉત્પાદન કરે છે, સમાજમાં એનું નામ બની જાય છે, એટલે એની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તો કંપની જ એક એવી વસ્તુ છે કે જે લાંબા ગાળાની કોઈ પણ યોજના હોય એને પૂર્ણ કરી શકે છે. એ ગુણવત્તાવાળી વસ્તુ આપી શકે છે, એ ભૌતિક ચીજવસ્તુઓમાં વધારો કરી શકે છે, લોકોના જીવન ધોરણમાં સુધારો કરી શકે છે. એટલે એની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય. તમને એ પણ ખબર છે કે પ્રતિષ્ઠિત કંપનીઓ હોય તો એના શેર લેવામાં પણ લોકો ખચકાતા ન હોય. રિલાયન્સ છે, ટાટા છે, ICICI બેંક છે, આ પ્રકારની જે પણ કોઈ પ્રતિષ્ઠા ધરાવતી કંપનીઓ હોય, હવે એના બેંક હોય, અલગ અલગ પ્રકારની સરકારી બેંક હોય, તો આ બધી ના જે શેર હોય તો લોકો એના શેર છે એ ખરીદી લેતા હોય. તો જેના કારણે પ્રતિષ્ઠા ધરાવતી કંપનીઓ કહેવાય અને જેને કારણે સમાજમાં એની શાખ પાત્રતા અથવા તો પ્રતિષ્ઠા છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ છે મર્યાદિત જવાબદારી. કંપની અલગ અલગ પ્રકારની હોય. મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે અત્યારે સામાન્ય રીતે મર્યાદિત જવાબદારીવાળી કંપની જ અસ્તિત્વમાં રહેતી હોય છે. મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહેશે. આપણને ખ્યાલ છે કે જો કોઈ વ્યક્તિએ કંપનીમાં 500 રૂપિયાના શેર ખરીદેલા હોય, 5 શેર 1નો 100, એ રીતે એક શેરની કિંમત 100 રૂપિયા હોય, બરાબર, અને એને 5 શેર ખરીદેલા હોય તો એની કુલ રકમ કેટલી થશે? 500. તો હવે એ કંપનીમાં એ વ્યક્તિની જવાબદારી 500ની જ રહેશે. તો આને કહેવાશે કોઈ પણ સભ્યની મર્યાદિત જવાબદારી. તો હવે આવું ભાગીદારી પેઢીમાં ન હોય, એના જે સભ્ય હશે તો એને જેટલી મૂડી લઈ આવવા હશે એટલી જવાબદારી એની હશે. પણ કંપનીમાં કેવું હશે કે એને પોતે જેટલા શેર ખરીદેલા હશે, જેમ કે એને 5 શેર ખરીદેલા છે તો એની જવાબદારી 5 શેર પૂરતી રહેશે. એને 10 શેર ખરીદેલા છે તો એની જવાબદારી 10 શેર પૂરતી રહેશે. તો એ કહેવાશે કે એની જવાબદારી કેવી છે? મર્યાદિત છે. એને ખરીદેલા શેર પૂરતી મર્યાદિત છે. ત્યારબાદ છે શેર ફેરબદલીની સરળતા. હવે કોઈ પણ રીતે શેર ફેરબદલી થતી હોય તો એક વ્યક્તિ છે એને પોતાને કંપનીમાં સભ્યપદ ન જોતું હોય તો એ અન્ય વ્યક્તિને શેર છે એ વેચી શકે છે. તો એ સરળતાથી પોતાના સભ્યપદની શેર ફેરબદલી કરી શકે છે. તો સભ્યપદ બદલવું એટલે કે સભ્યપદની ફેરબદલી છે એ શેર ફેરબદલીથી થઈ શકે. ડિબેન્ચરમાં રોકેલા નાણાં શેર બજારમાં વેચીને છૂટા પણ કરી શકાય છે. શેર ખરીદેલી હોય કે ડિબેન્ચર ખરીદેલું હોય પણ એ પોતે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે, એનું વેચાણ કરી શકે છે. કાર્યદક્ષ અનુભવી વ્યક્તિના હાથમાં સંચાલન.
હમણાં આપણે જેમ વાત કરીએ એ મુજબ કંપનીમાં જે કાર્ય કરતા અધિકારીઓ હશે એ કાર્યદક્ષ નિપુણતા ધરાવતા કર્મચારીઓ હશે, એટલે કે એ પોતાના કામમાં પૂરેપૂરા એમાં કુશળતા ધરાવતા હશે અને એની જે વિશિષ્ટીકરણનો લાભ છે એ એકમને મળતો હશે. એટલે એ કાર્યદક્ષ, પુણ્યવંત, અનુભવી વ્યક્તિઓ છે એના દ્વારા કંપનીનું સંચાલન થતું હોય. એટલે કે કંપનીનું સંચાલન કરવા માટે અલગ અલગ જે પણ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવેલી હશે એની પાસે પોતાની વિશિષ્ટ ડિગ્રી હશે અને એ ડિગ્રીને આધારે એમની નિમણૂક થતી હોય, અનુભવને આધારે એની નિમણૂક થતી હોય. તો આ જેટલી પણ બાબતો છે એના કારણે વિશિષ્ટીકરણનો લાભ કંપનીને મળશે અને કંપનીનું સંચાલન છે એ ખૂબ સારી રીતે થઈ શકશે. હવે કંપનીનું સંચાલન સારી રીતે થશે એના કારણે સમાજને શું લાભ મળશે કે સંચાલન સારી રીતે થતું હોય એટલે એને છેતરપિંડી કે ગોટાળો આવી કોઈ બાબત શેરની બાબતમાં કોઈ જ રીતે ઉદ્ભવશે નહીં. અને બીજી વસ્તુ કે એની જે વસ્તુ છે, પેદાશ છે, એની પણ ગુણવત્તા ખૂબ સારી રહેશે. એના પછી છે રાષ્ટ્રના આર્થિક વિકાસ. હવે કંપની છે એ વિપુલ પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે અને એવી જગ્યા ઉપર કંપનીઓ ખોલવામાં આવે છે કે જે પ્રદેશનો વિકાસ ન થયો હોય અથવા તો એ પ્રદેશ છે એ થોડા પછાત રહી ગયા હોય તો એનો વિકાસ કરવા માટે સરકાર પણ એવું પ્રોત્સાહન આપે છે કે ત્યાં કંપની ખોલવાથી સરકાર પણ એમને લાભ આપે છે. તો કંપની દ્વારા મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે અને આવા જે પ્રદેશો છે એનો વિકાસ પણ થાય છે. એ ઉપરાંત કંપની જે નફો કમાય છે એના કારણે રાષ્ટ્રની જે આવક છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. આ બધી પ્રક્રિયાને કારણે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં વધારો થાય છે, કારણ કે રાષ્ટ્રીય આવક છે એમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘણો બધો મોટો રહેલો હોય છે અને આ માત્ર ને માત્ર કંપનીના કારણે શક્ય બની શક્યું છે. તો એ રોજગારીમાં પણ ફાળો આપે છે, ઔદ્યોગિક વિકાસ કરે છે અને કરવેરાની આવક, તો સરકારને કરવેરાની આવકમાં પણ વધારો થાય છે. રાષ્ટ્રીય સંપત્તિમાં વધારો થાય છે, કારણ કે કંપનીની એ સામાજિક જવાબદારી બની જાય કે એ સ્કૂલ છે, કોલેજ છે, આવી બધી હોસ્પિટલો છે, ધાર્મિક સ્થળો છે, એ બધી જગ્યાએ સગવડતાઓ ઊભી કરે. તો એના કારણે રાષ્ટ્રીય સંપત્તિમાં પણ વધારો થાય છે, સામાજિક સ્થિરતા પૂરી પડે છે. એટલે કે વધુ દેશનો વિકાસ થાય છે, રાષ્ટ્રનો વિકાસ થાય છે, માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અને એને એવું કહી શકાય કે કોઈ પણ દેશની જે વિકાસનું માપદંડ છે, સાધન છે, એને કંપનીના વિકાસના સ્તર ઉપરથી એ બાબત છે એ આપણને મળી રહે છે. તો હવે પછી આપણે કંપનીની મર્યાદાઓ તથા સામાજિક દૂષણો અને કંપનીની સામાજિક જવાબદારી વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.